વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। રેવાનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ એક પરિવાર પર કર્યો છે જીવલેણ હુમલો। લાકડીઓ તલવાર સાથે આવેલા 5 શખ્સોએ પરિવારના પુરુષો, મહિલાઓ સહિત બાળકોને માર પણ માર્યો છે। રોકડ અને ઘરેણાં મળીને કુલ 1 લાખ રૂપિયાની લૂંટ કરીને શખ્સો ફરાર થયાનો પરિવારનો આક્ષેપ છે। બીજી તરફ પોલીસના કોમ્બિંગ કરેલ વિસ્તારમાં આ ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। कल रात को 8 से 10 लोग आए साहब, मेरे घर में तोड़ फोड़ किए। मेरा भाई ये बाजू में सो रहा था, दरवाजा तोड़ के उसको मारे। फिर मैं सुना उठा, मेरे को पत्थर से मारे। मेरे घरवाली को, भाभी को भी, ये लोग उधर सो रहे थे, आए तो उन लोगों को भी पैर में लगा। बच्ची थी, मैं बच्ची को, एक छोटी बच्ची है साहब, उसको बचाने के लिए ये लोग दरवाजा खोला, ये लोग अंदर घुस के पैसा भी लेके चले गए मेरा, वो खोल के, और घरवाली का सामान था पायल पैर में पहनने वाला, वो सब लेके गए साहब। हमारा द्वारा नवसारी जिल्लाना તમામ પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે ડે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત આ બધા હિસ્ટ્રી સીટર્સ એનસીઆર નાઓને ચેક કરવામાં આવેલા છે। એમના ઘરની ઝડપી લઈને તપાસ કરવામાં આવેલ છે। તેમાંથી જે કોઈ વાંધાજનક વસ્તુઓ મળી આવેલ છે કે કેમ, હથિયાર, તલવાર, લાકડી, ઢોકા, આ બધું ચેક કરવામાં આવેલ છે। વાહન ચેકિંગ પણ કરવામાં આવેલ છે દરેક પોલીસ સ્ટેશન દ્વારા। ભાવનગર મેડિકલ કોલેજના 3 વિદ્યાર્થીઓનું અપહરણ અને માર મારવાનો મામલો નીલમબાગ પોલીસ મથકમાં ભોગ બનનાર 2 વિદ્યાર્થીઓએ નોંધાવી હતી અલગ અલગ પોલીસ ફરિયાદ। નીલમબાગ પોલીસ દ્વારા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 8 વ્યક્તિઓમાંથી 4 ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ, 2 તબીબ અને અન્ય 2 વ્યક્તિઓ છે। તમામ 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તમામ આરોપીઓના 1 દિવસ માટે રિમાન્ડ મંજૂર થયા છે। કોર્ટ દ્વારા આવતીકાલ સાંજ સુધી 8 આરોપીઓના રિમાન્ડ આપવામાં આવ્યા છે। મહત્વનું છે કે 2 વિદ્યાર્થીઓએ નોંધાવી હતી ફરિયાદ। 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે। 1 દિવસ માટેના રિમાન્ડ મંજૂર થયા તો સોમવાર સાંજ સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અપહરણ મામલે તાપીના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે જેકે પેપર મિલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। છેલ્લા લાંબા સમયથી પગાર ન વધતા પગાર વધારાને લઈને કંપનીના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે। 1 એપ્રિલ 2025થી શરૂ થનારા નાણાકીય વર્ષમાં લાંબા ગાળાના સેટલમેન્ટ ન થતા કાયમી કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે। જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તેમની હડતાળ યથાવત રહેશે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના 104 ગામોમાં વોટર રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત કરાયું। 10,000થી વધુ વોટર રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વર્ચ્યુઅલી જોડાઈને રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। સી.આર. પાટીલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। પાણી બચાવવા અને તેનો સંગ્રહ કરવાના સંકલ્પ સાથે વોટર રિચાર્જ માટેના કામોનું ખાતમુહૂર્ત કર્યું। વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ઓલપાડના દેલાડ ગામ ખાતેથી લીલી ઝંડી આપી। વરસાદી પાણીનો બગાડ ન થાય અને બોરના માધ્યમથી જમીનમાં ઉતારવામાં આવે તો જળના સ્તર પણ ઊંચા આવે તે હેતુથી વોટર રિચાર્જના કામો શરૂ કર્યા છે। આ કામને 1 જ મહિનામાં પૂર્ણ કરવાનો મંત્રી મુકેશ પટેલનો લક્ષ્યાંક છે। ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં, એક પણ ટીપું વહી ના જાય એના માટે આજે સમગ્ર 104 ગામના સરપંચીઓ આજે એક સાથે ઓલપાડ તાલુકામાં દરેક ગામની અંદર ખેતરમાં અને ગામના ગ્રામ્ય વિસ્તારની અંદર, ગામતળના વિસ્તારની અંદર એક ગામમાં 100 જેટલા રિચાર્જ બોરિંગના કામની શરૂઆત આજે કરી છે।